સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. બ્રહ્મક્ષત્રિય સમાજ ગાંધીનગર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનો ઇનામી સન્માન સમારોહ યોજાઈ ગયો. બ્રહ્મક્ષત્રિય સમાજ ગાંધીનગરનો વાર્ષિક ઇનામી મેળાવડો તારીખ 17/8/2025 રવિવારના રોજ ડોક્ટર આંબેડકર હોલ સેક્ટર 12 ખાતે યોજાય, જેમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો. સમાજના 300 થી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના મુખ્યદાતા એલિગન્ટ ઇન્ડિયા પરિવાર અમદાવાદ તેમજ મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ ખત્રી તથા અતિથિ વિશેષ તરીકે અશોકભાઈ મહેન્દ્રુ, હરીશભાઈ મચ્છર, ચંદ્રકાંતભાઈ ખત્રી, ભાવનાબેન વિચી, દીપકભાઈ ચુડગર, પ્રજ્ઞેશભાઈ આચરા, હિરેનભાઈ મકોડિયા તેમજ જ્ઞાતિના આગેવાનોએ અને મહેમાનોએ પણ ભાગ લીધેલ તથા સમાજની પ્રવૃત્તિને બિરદાવતા ઉદ્બોધન પણ કરેલ. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ગાંધીનગર સમાજના ડોક્ટર યશવંત છાટબાર, જિગ્નેશ ટટારિયા, રજની ખત્રી, પ્રવીણ વલેરા, વીરેન મકોડિયા, ગાર્ગી ખત્રી તેમજ કોમલ વગેરે સુંદર આયોજન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ પૂર્ણ થઈ. અહેવાલ પ્રવીણભાઈ વલેરા, ગાંધીનગર. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
तैयारी। व्रत करता है पर मेरी उम्र है बड़ी। हस्बैंड बोले ऑफिस में है मेरी एक मीटिंग। भूखे पेट कैसे काटूंगा मैं पूरा दिन। बच्चे बोले मम्मी सर पर एग्जाम है खड़ी। उपवास तो हमें करना है, but we can't live without रोटी। उपवास के दिन आपके घर होता है क्या ऐसा हाल? तो घर ले आइए हाथी राजगरा आटा। उपवास के दिन भी स्वाद का वादा, हाथी राजगरा आटा।
વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદના જગદીશભાઈ આસરાએ માતા પિતાની શ્રદ્ધાંજલિ રૂપે કિડની હોસ્પિટલમાં નાસ્તાનું વિતરણ કર્યું. તારીખ 8/8/2025 શુક્રવારના રોજ અમદાવાદ કિડની હોસ્પિટલમાં સાંજે 4 થી 7:30 કલાક સુધી સેવ ખમણીનું વિતરણ આખી હોસ્પિટલના દરેક દર્દી, સગાઓ, નર્સ, આયા, વોર્ડ બોયઝ અને તમામ સુરક્ષા કર્મચારીઓને વગેરેને આપવામાં આવ્યા હતા. આ પ્રસાદના દાતા મનસુખલાલ રામજી આસરા, રહેવાસી કાંદીવલી, મુંબઈ સ્થિત, તથા જગદીશભાઈ રામજીભાઈ આસરા, અમદાવાદ સ્થિત તેમના માતા પિતાની શ્રદ્ધાંજલિ નિમિત્તે સ્વહસ્તે વિતરણ કરાયું હતું. આ સેવાનો લાભ હોસ્પિટલમાં હાજર રહેલ દરેક માણસોએ લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી. પ્રસાદમાં સેવ ખમણી 180 કિલોથી વધારે બનાવવામાં આવી હતી. વિતરણ કરવામાં જગદીશભાઈ આસરાનું મિત્ર મંડળ મદદ માટે હાજર રહ્યું હતું. ફરીથી કોઈપણ પ્રસંગોપાત પ્રસાદ વિતરણ કરવા પધારજો તેવું હોસ્પિટલમાં સેવા આપતા દરેક કર્મચારીઓએ સ્વાગત નિવેદન આપ્યું હતું. માતા પિતાની શ્રદ્ધાંજલિ સ્વરૂપે સરાહનીય કાર્ય માટે જગદીશભાઈ આસરાને ખૂબ ખૂબ અભિનંદન તેમજ આવા સેવાના કામ સતત કરતા રહો તેવી હાર્દિક શુભેચ્છા. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. કર્મ પરિસ્થિતિથી લડવાનું શીખવાડે છે તો અનુભવ જીત શીખવાડે છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.